નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। સરકારી ચૂંટણી પહેલા બજેટમાં સામાન્ય લોકોને મોટી રાહત આપી શકે છે। આયુષ્યમાન ભારત યોજના હેઠળ મળનારા હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજને વધારી શકે છે। હાલ કેન્દ્ર સરકાર દ્વારા 5 લાખ રૂપિયાનું કવર મળે છે, તેના બદલે હવે 7.5 લાખ સુધીનું કવર થાય તેવા સમાચાર મળી રહ્યા છે, જેથી ગુજરાતીઓને રાજ્ય સરકારનું વધુ 5 લાખનું કવર મળી કુલ 13.5 લાખનું કવર થઈ જશે। ગુજરાતથી અયોધ્યા દોડાવાશે ટ્રેન। આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે, જેને લઈને રાજ્યના રામભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખતા ગુજરાતથી અયોધ્યા માટે આસ્થા ટ્રેન દોડાવાશે। અમદાવાદ, ભાવનગર, સુરત અને રાજકોટથી અયોધ્યા માટે ટ્રેન દોડાવાશે તેવી રાજ્યના રેલમંત્રીએ માહિતી આપી હતી। પીએમ મોદી કરશે ઉદ્ઘાટન। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના સૌથી લાંબા પુલ અટલ સેતુનું ઉદ્ઘાટન કર્યું। ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ ડિસેમ્બર 2016માં આ પુલનો શિલાન્યાસ કર્યો હતો। તેને ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પરથી અટલ સેતુ નામ આપવામાં આવ્યું છે। આ બ્રિજ મુંબઈને નવી મુંબઈથી જોડશે, જેથી 2 કલાકની મુસાફરી લગભગ 15 મિનિટમાં પૂરી થઈ જશે। મેટ્રોનો ટાઈમ વધારાયો। રાજ્યમાં મકરસંક્રાંતિનો તહેવાર ધૂમધામથી ઉજવાય છે, જેના પગલે અમદાવાદમાં મેટ્રોનો સમય વધારવાનો નિર્ણય કરાયો છે। શહેરીજનોની સુવિધાને પગલે 14 અને 15 જાન્યુઆરીએ દર 20 મિનિટના અંતરાલમાં મેટ્રો ટ્રેન દોડશે। અમદાવાદ મેટ્રો ફેઝ 1ના બંને કોરિડોર વસ્ત્રાલ ગામથી થલતેજ અને એપીએમસીથી મોટેરામાં ટ્રેન સેવાઓ સવારે 6.20 કલાકથી રાત્રિના 10 વાગ્યા સુધી દર 20 મિનિટના અંતર ઉપલબ્ધ રહેશે।